જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને ડ્રેસ કઈ રીતે સીવવો તે શીખવાડીશ. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો આની પહેલાના વિડીયોમાં મેં તમને આ ડ્રેસને એકદમ ડિટેલમાં પરફેક્ટ રીતે કટિંગ શીખવાડ્યું છે. તો એ વિડીયો તમે હજુ સુધી ન જોયો હોય તો એ વિડીયો પણ એકવાર જરૂર જોઈ લેજો. જેનાથી તમને ડ્રેસનું કટિંગ અને સ્ટિચિંગ બંને આવડી જાય. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો જોવા મળી જાય. તો હવે ડ્રેસનું આપણે સીવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે અસ્તરને આ રીતે નીચે રાખવાનું અને તેના ઉપર આપણે આ મેઇન કાપડને રાખવાનું. તો આપણે ત્રણેય સાઈડ પછી સિલાઈ મારીને એની સાથે જોઈન્ટ કરી દેવાનું. અસ્તરનું જે કાપડ હોય તે હંમેશા એક્સ્ટ્રા કટ કરવાનું, જેથી કરીને જો કાપડ વધે તો તેને આપણે કટ કરી શકીએ, પણ ઘટવું ના જોઈએ. તો હું જે રીતે અસ્તરને જોઈન્ટ કરું છું એ જ રીતે કરવાનું છે, જેનાથી ખોલા પણ ના આવે. તો આ આગળનો ભાગ હતો, આ જ રીતે હું પાછળના ભાગને પણ અસ્તર સાથે જોઈન્ટ કરી દઈશ. તો હવે સૌથી પહેલા તો આપણે આને સ્લીવ્સ તૈયાર કરી દેવાની છે. તો અહીંયા સ્લીવ્સની જે મોળી છે ત્યાં મારે આનું અલગથી કાપડ મૂકવાનું છે. એ કાપડ આના જ પ્લાઝાનું છે અને આના પ્લાઝાનું પણ કટિંગ અને સ્ટિચિંગનો વિડીયો બનાવ્યો છે. એ વિડીયો પણ તમને જોવા મળી જશે ચેનલ પર. તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા મેં 2 પટ્ટી કટિંગ કરી દીધી છે 2 ઇંચની. તો સ્લીવ્સને આપણે પહેલા ઊંધી રાખવાની છે અને તેની ઉપર આ પટ્ટીને પણ ઊંધી જ રાખવાની અને અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડી દેવાની છે. આ સિલાઈ લગાડ્યા બાદ આપણે તેની ઉપર ધાર સિલાઈ લગાડવાની છે. તો આ પટ્ટીને આ રીતે બહારની તરફ રાખીને તેની ઉપર ધાર સિલાઈ લગાડી દેવાની. હવે આ પટ્ટીને ઉપરની સાઈડ વાળી દેવાની છે. એ પહેલા આપણે એક બોર્ડર ઉપર સિલાઈ લગાડી દેવાની. હવે આ પટ્ટીને થોડીક અંદર આ રીતે વાળીને એકદમ કોરે સિલાઈ લગાડી દેવાની છે. આપણે જેટલી પટ્ટી પહોળી રાખવી એટલે આપણે રાખી શકીએ. આ રીતે પટ્ટી વાળીને એની બોર્ડર ઉપર આપણે એક સિલાઈ લગાડી દઈશું. પટ્ટી લગાડશો તો આનું ફિનિશિંગ સારું આવશે અને દેખાશે પણ સારું. આ જ રીતે હું બીજી બાઈને પણ તૈયાર કરી દઈશ. તો આ રીતે બંને બાઈ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગળું બનાવવાનું છે. તો ગળું બનાવવા માટે હું કેનવાસનો યુઝ કરીશ, કારણ કે કેનવાસથી ગળાનું જે ફિનિશિંગ છે તે સારું આવે અને કેનવાસ તમને ઓનલાઈન કે ઓફલાઈન ગમે ત્યાં તમને મળી જશે. તો હું અહીંયા આ પેપર કેનવાસનો યુઝ કરીશ. તો કેનવાસનો આપણે એક ટુકડો લેવાનો છે, તેને આ રીતે વાળીને રાખવાનો છે અને ત્યાં આપણે ગળાની પહોળાઈનું નિશાન લગાડવાનું છે. ગળાની પહોળાઈ 3.25 ઇંચ છે અને જે ગળાની લંબાઈ છે તે ક્રોસમાં 7.25 ઇંચ છે. તો ત્યાં એક નિશાન લગાડીને આ રીતે એક બોક્સ બનાવી દેવાનું છે. તો આમાં જે ગળું છે તે થોડુંક પેટર્ન વાળું બનાવવાનું છે. તો એ પણ હું તમને શીખવાડીશ. તો આ રીતે બોક્સ બનાવીને પછી જે ટાઈપની પેટર્ન કરવાની છે એ રીતે હું ડ્રો કરીશ. અત્યારે જે પેટર્ન બનાવું છું એવી ન કરવી અને બીજી જો તમારે કરવી હોય તો તમે એ પણ કરી શકો, રાઉન્ડ ને કે બીજી કોઈ અન્ય પેટર્ન. તો અત્યારે હું અહીંયા જે પેટર્ન બનાવું છું તે સ્વીટ હાર્ટ નેક કહેવાય છે. અને આ રીતે અંદરની જે પેટર્ન હતી તે ડ્રો કરીને સાઈડમાંથી મેં એક્સ્ટ્રા કેનવાસ લઈ લીધું છે. કોઈ પણ પેટર્ન વાળું ગળું હોય આપણે સાઈડમાં એક્સ્ટ્રા કેનવાસ લેવાનું જ અને એક પટ્ટી જેટલું આપણે એક્સ્ટ્રા રાખવાનું છે, જેનાથી ગળું નાના મોટું કે પહોળું ના થાય એમ. તો હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે. પછી આ રીતે બહારથી કટિંગ કરી દેવાનું અને અંદરની જે પેટર્ન છે તે કટિંગ કરવાની. આ જે ઉપરની આડી પટ્ટી રાખી તેને આ રીતે અંદરથી કટ કરવાની છે, એ પટ્ટી થોડીક રાખવાની. હવે આ કેનવાસ વાળા ગળાને હું અસ્તર ઉપર રાખીશ અને તેની ઉપર ચોંટાડી દઈશ. આને આપણે ઇસ્ત્રી કરીને પણ ચોંટાડી શકીએ અથવા ઉપર સિલાઈ કરીને પણ ચોંટાડી શકીએ. તો હું તો અત્યારે અહીંયા આની ઉપર સિલાઈ લગાડીને ચોંટાડી દઈશ. આ રીતે ફરતા ગળાની ઉપર આપણે સિલાઈ લગાડી દેવાની. હવે સાઈડમાંથી થોડાક અસ્તરના કાપડને રાખીને બાકીનું કાપડ કટ કરી લેવાનું છે આ રીતે. ત્યારબાદ એ કાપડને વાળતું જવાનું છે અને ફરતી કોર ઉપર સિલાઈ લગાડતી જવાની છે. હવે આને સેન્ટરથી ફોલ્ડ કરી દેવાનું છે અને ત્યાં એક નિશાન લગાડી દેવાનું. હવે આ ગળાને આપણે આગળના ભાગમાં રાખવાનું છે. તો આગળના ભાગને પણ આ રીતે સેન્ટરથી ફોલ્ડ કરીને સેન્ટર પર નિશાન લગાડવાનું. આ રીતે ફોલ્ડ કરીને લગાડી દેવાનું.
હવે આની ઉપર આપણે કેનવાસ વાળા ગળાને રાખવાનું છે અને ડ્રેસનું કાપડ હમું જ રાખવાનું છે. તેની ઉપર આ રીતે કેનવાસ વાળું ગળું રાખવાનું. હવે જે સેન્ટર પર નિશાન લગાડ્યું છે ત્યાં પહેલા આપણે ઊભી સિલાઈ લગાડવાની છે. હવે આ સેન્ટરની સિલાઈ લગાડીને ફરતી ગળાની સિલાઈ લગાડવાની અને આ ગળાની સિલાઈ એકદમ કોર ઉપર રાખવાની. હવે આપણે અહીંયા આખા ગળામાં નાના નાના કટ લગાડવાના છે. આ કટ સિલાઈને ના અડે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું અને ફરતા ગળામાં આપણે આ રીતે કટ લગાડી દઈશું. કટ લગાડવાથી ગળાનું ફિનિશિંગ સારું આવે છે અને આ કટ લગાડવા ફરજિયાત છે. હવે આ ગળાને પાછળની તરફ આ રીતે પલટાવી દેવાનું છે. તો આ રીતે અંદર પલટાવીને હવે આપણે અહીંયા કોર ઉપર સિલાઈ લગાડી દેવાની છે. તો આ રીતે આગળનું ગળું તૈયાર થઈ ગયું છે એકદમ સરસ અને ફિનિશિંગ સાથે. હવે આપણે પાછળનું ગળું તૈયાર કરવાનું છે. તો આનું પાછળનું ગળું સાદું બનાવવાનું છે, પટ્ટીવાળું. આમાં કેનવાસ નથી યુઝ કરવાનું. એટલા માટે અહીંયા ગળાની પહોળાઈ મેં 3 ઇંચ રાખે છે, કારણ કે 25 પોઈન્ટ જેટલું સિલાઈ પટ્ટીમાં જશે એટલા માટે. અને ગળાની લંબાઈ મેં અહીંયા 3.5 ઇંચ રાખી છે અને ત્યાં આ રીતે બોક્સ બનાવીને ગોળાઈ આપી દઈશ અને આ ગોળાઈને પછી કટ કરી દેવાની. હવે વધારાની પટ્ટીને કાપીને તેની ઉપર ફરીથી એક ડબલ સિલાઈ લગાડી દેવાની છે એટલે સિલાઈ પાકી થઈ જાય. આ ડબલ સિલાઈ લગાડીને હવે આપણે નાના નાના કટ લગાડી દેવાના છે. હવે કટ લગાડીને હવે તેની ઉપર ધાર સિલાઈ લગાડવાની છે. આ ધાર સિલાઈ આપણે પટ્ટીની ઉપર લગાડવાની. એ ધાર સિલાઈ લાગી જાય પછી પટ્ટીને આપણે અંદરની તરફ આ રીતે વાળી દેવાની છે. આ રીતે અંદર વાળીને હવે આપણે પટ્ટીની ઉપર સિલાઈ લગાડી દેવાની છે 1/2 ઇંચના ગેપમાં. એટલે આ રીતે આપણે પાછળનું ગળું પણ તૈયાર થઈ જશે. આ પટ્ટીવાળું ગળું છે. તો હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાનું છે. તો શોલ્ડર જોઈન્ટ કરવા માટે આપણે જે સમો ભાગ છે તે અંદરની તરફ બંને ભાગના રાખવાના છે અને ઊંધા ભાગ આ રીતે બહારની તરફ રાખવાના છે. શોલ્ડરેથી 1/2 ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે. ડબલ સિલાઈ લગાડવાની છે અને રફ પણ લગાડવાની. તો આ રીતે બંને શોલ્ડર જોઈન્ટ કરી દીધા છે. તો કંઈક આ રીતે આપણે આ ગળાની પેટર્ન લાગે છે. તો હવે આપણે સ્લીવ્સ જોઈન્ટ કરવાનું છે. તો આ સ્લીવ્સ જોઈન્ટ કરવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જે આગળની ગોળાઈ આર્મહોલની આપેલી છે તે આગળના સાઈડ જ આવવી જોઈએ. તો અહીંયા મેં નિશાન પણ લગાડી દીધું છે. આ રીતે કટિંગ કરતી વખતે આપણે નિશાન લગાડી દેવાનું. હવે જે સેન્ટર કટ છે તે શોલ્ડર ઉપર રાખવાનું છે અને ત્યાંથી સ્લીવ્સ લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે. આ સ્લીવ્સ લગાડતી વખતે સિલાઈનો ગેપ 1/2 ઇંચનો રાખવાનો, જેથી કરીને કાપડ વસૂટી ના જાય. અને સ્લીવ્સ લગાડતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નીચેના ભાગને કે સ્લીવ્સને એકે ભાગને ખેંચવાનો નથી. બંને ભાગને સરખા પકડવાના છે અને સ્લીવ જોઈન્ટ કરવાની છે. અને હંમેશા સ્લીવ્સને આપણે સેન્ટરથી જોઈન્ટ કરવાની, જેથી કરીને બંને સાઈડ સ્લીવ્સ સરખી લાગે. તો આ રીતે એક બાજુથી જોઈન્ટ થઈ જાય પછી બીજી બાજુ આ રીતે ઊંધું કરીને લગાડવાની. અને આ બાજુ પણ આપણે સ્લીવ્સને નોર્મલ હાથે પકડવાની છે ને જે રીતની શેપ આવે તે શેપ આપતું જવાનું છે અને સિલાઈ લગાડતી જવાની છે. તો આ રીતે એક સિલાઈ લાગી જાય પછી ઉપરથી આખામાં બીજી સિલાઈ લગાડી દેવાની. લાગી ગઈ છે. આ જ રીતે આપણે બીજી બાજુની સ્લીવ જોઈન્ટ કરવાની છે અને આ જ રીતે આપણે ફિનિશિંગ આવવું જોઈએ. એકેય બાજુથી સિફ્ટી કે એવું કંઈ આવવું ના જોઈએ અને ફોલો પણ ના પડવું જોઈએ. તો બીજી બાજુની સ્લીવ્સ પણ લગાડી દઈશ. તો બીજી બાજુ પણ એકવાર ચેક કરી લેવાનું કે આગળનું જે ગોળાઈ કટિંગ છે તે આગળની સાઈડ જ આવવી જોઈએ અને બીજી સાઈડ પણ એ રીતે લગાડી દઈશ. તો બંને સાઈડ સ્લીવ્સ લગાડીને હવે આપણે આનું ફિટિંગ કરવાનું છે. તો ફિટિંગ કરવા માટે આપણે કુર્તીને આ રીતે ઊંધી કરી દેવાની. ત્યારબાદ સાઈડમાં જે આપણે કટિંગ કરતી વખતે કટ લગાડ્યા હતા તે કટ આપણે નોટિસ કરવાના છે. તો કમરનો કટ છે ત્યાં કટથી કટ આપણે આ રીતે મેળવીને રાખવાનો છે. કટ લગાડવાથી આપણે ફિટિંગ કરવામાં સારું પડે એટલા માટે કટિંગ કરતી વખતે આ કટ લગાડવાના છે અને ફિટિંગ કરતી વખતે આ કટને આપણે આ રીતે મેળવીને રાખવાના છે. આ રીતે કટ મેળવીને જોઈ લેવાનું. એકે સાઈડથી જો ઓછું વધુ થતું હોય તો આપણે એને સરખું કરી દેવાનું. હવે આપણે એકદમ કોરે એક મોટી સિલાઈ લગાડવાની છે.
ફિટિંગનું નિશાન લગાડ્યા પહેલા એક સિલાઈ લગાડી દેવાની. આ સિલાઈ આપણે કાપાના કટ સુધી લગાડવાની છે. તો આ છે કમરનો કટ અને એની નીચે આપણે કાપાનો કટ હશે તે કટ પાસે આપણે સિલાઈ રોકી દેવાની છે. આ જ રીતે બીજી સાઈડ પણ આપણે સિલાઈ લગાડીને ત્યારબાદ આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું છે, જે આપણું મેઇન ફિટિંગ રહેશે. તો સૌથી પહેલા આપણે મોડીનું નિશાન લગાડવાનું. તો આમાં મોડી છે આપણે 10.5 ઇંચની, તો 10.5 ઇંચના અડધા થશે 5.25 ઇંચ, તો 5.25 ઇંચ ઉપર નિશાન લગાડી દેવાનું. અને અહીંયા ત્રણેય સાઈડ આપણે 1.5 ઇંચ જેટલું નિશાન લગાડવાનું. જેટલું આપણે કટિંગ કરતી વખતે માર્જિન લીધું હોય એટલું આપણે અંદર નિશાન લગાડવાનું. અને આ કાપાની સાઈડ આપણે 1.5 ઇંચ અંદર નિશાન લગાડવાનું છે. અને જે કાપાની સાઈડ 1.5 ઇંચ અંદર નિશાન હોય ત્યાં આપણે સિલાઈ રોકી દેવાની છે. આ રીતે ત્રણેય પોઈન્ટને મેળવી દેવાના. તો આ રીતે પ્રોપર શેપમાં આપણે આ મેળવી દેવાના છે. અને આ જ રીતે આપણે સ્લીવમાં પણ મેળવી દેવાનું છે. અહીંયા સીધી જ સિલાઈ આવશે અને આ સિલાઈ આપણે અહીંયા કાપા સુધી લગાડવાની છે. તો આ રીતે ઉપરથી સરખું રાખીને નીચે કાપા સુધી સિલાઈ લગાડવાની. અને કાપેથી આપણે રફ મારીને સિલાઈ બહાર કાઢી લેવાની છે. સિલાઈને આડી મારવાની નથી. આ રીતે ત્યાંથી આપણે સિલાઈ રોકીને કાઢી લેવાની છે. હવે એની જ અંદર આપણે 2-3 સિલાઈ લગાડવાની છે ફિટિંગની. જો આપણે ખોલવી તો ખોલી શકીએ, પણ એ સિલાઈ આપણે અહીંયા કાપાને જ્યાં રફ મારી છે તેની ઉપર લાવી દેવાની છે, સાઈડમાં નથી મારવાની. તમે જોઈ શકો છો આ રીતે આપણે આ સિલાઈને લગાડવાની છે. બધી સિલાઈ આપણે નીચે અહીંયા મેળવી દેવાની છે. એ જ રીતે હું બીજી સાઈડ પણ સિલાઈ લગાડી દઈશ. આ રીતે બંને સાઈડ સિલાઈ લાગી ગઈ છે. સાઈડનું આપણે ફોલ્ડિંગ કરવાનું છે. તો જે કાપાનો કટ લગાડ્યો હોય તેની ઉપર આપણે થોડોક કટ અંદરથી લગાડવાનો છે અને ત્યાં સુધીની જે આપણે સાઈડમાં એક્સ્ટ્રા સિલાઈ લગાડી હતી તે સિલાઈને ખોલી દેવાની છે. આ રીતે આપણે ખોલી દેવાનું છે. હવે નીચેથી આપણે વાળવાનું છે. તો જે રીતે હું કરું છું એ રીતે જો તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો નીચે પણ આપણે એક કટ લગાડેલો હોય, જેટલું આપણે સાઈડનું ફોલ્ડિંગ કરવાનું હોય એટલું આપણે કટ લગાડવાનો. તો આ રીતે નીચેના કાપાને આપણે જે સિલાઈ લગાડી હતી ત્યાંથી આ રીતે આપણે કાપડને વાળી દેવાનું છે અને ઘડી પાડી દેવાની છે. પહેલાં જેટલું કાપડ વાળવાનું હોય એટલું વાળીને ઘડી પાડવાની, પછી બીજું કાપડ અંદર જવા દેવાનું છે. આ સાઈડનું વાળતી વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આમાં એક પણ ક્રોસ ના આવવો જોઈએ. આ રીતે અંદર વાળીને એકદમ કોરે આપણે સિલાઈ લગાડી દેવાની છે. આ રીતે કોર ઉપર સિલાઈ લગાડવાની. પહેલેથી થોડુંક વાળીએ એટલે સિલાઈ લગાડવામાં આસાની રહે. હવે જે સાઈડનો કટ છે આપણે જે રફ લગાડી હતી સિલાઈની તેની ઉપર આપણે થોડીક સિલાઈ આવવા દેવાની છે. આ રીતે તો થોડીક ઉપર આવી જાય પછી આપણે સોય ઘૂંટાડીને સાઈડમાં લેવાનું છે. ત્યારબાદ આપણે બીજી સાઈડનું પણ પહેલાં વાળી દેવાનું અને તેની ઉપર આપણે સિલાઈ આવવા દેવાની. અહીંયા પણ 2-3 સિલાઈ લગાડી દેવાની અને સોય ઘૂંટાડીને ફરી આ રીતે વાળી દેવાની. અહીંયા પણ પહેલાં આપણે ઘટ પાડી દેવાની અને પછી ઉપરથી સિલાઈ લગાડવાની. જો આ રીતે તમે સાઈડની ફોલ્ડિંગ કરશો તો એકદમ પ્રોપર રીતે થશે, કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે સાઈડનું ફોલ્ડિંગ આપણે ધ્યાનથી કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે સાઈડનું ફોલ્ડિંગ પણ થઈ ગયું છે. આ રીતનું ફિનિશિંગ આવવું જોઈએ. તો આ રીતે જ્યારે બંને સાઈડનું ફોલ્ડ થઈ જાય પછી આપણે નીચેનું ફોલ્ડ કરવાનું છે. તો નીચેનું વાળીને આપણે કુર્તી સિવાયને તૈયાર થઈ જશે. તો આ છે કુર્તીનો ફાઇનલ લુક. કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારી કોમેન્ટ મને ઉત્સાહ આપે છે આગળ નવા વિડીયો બનાવવાની. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.